75 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકના પેરા રેડી સ્ટાર્ટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરાયેલા આ અભિયાનમાં વર્ષ 2024માં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્ય સરકારના વિભાગો અને વડી કચેરીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફકરો. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન દ્વારા નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી તેમજ આર્ટ ઓફ લિવિંગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU કરવામાં આવ્યા હતા. તેમજ જળસંપત્તિ વિભાગ અને SAC ઇસરો વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ફકરો. જળસંપત્તિ વિભાગ અને SAC ઇસરો વચ્ચે MOUથી સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તેમજ વિભાગના અધિકારીઓની કેપેસિટી બિલ્ડિંગ થાય તે હેતુથી ટેકનિકલ કોલોબરેશન કરવામાં આવ્યું છે. ફકરો. આ ટેકનિકલ કોલોબરેશન માટે કરવામાં આવતા MOUનો સમયગાળો 5 વર્ષનો રહેશે. આ સમયગાળા દરમિયાન જળસંપત્તિ વિભાગમાં રિજિયોનલ લેવલ જિયો સ્પેશિયલ સેલ ઊભા કરી અલગ અલગ રિજિયનમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવશે. ફકરો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યમાં નવા વોટર કન્ઝર્વેશન સ્ટ્રક્ચર્સ જેવા કે ડેમ, બેરેજ, વિયર, ચેકડેમ વગેરે બનાવવા તેમજ હયાત સ્ટ્રક્ચરોના મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. વધુમાં ડેમોના કેનાલ નેટવર્ક અને અન્ય સ્ત્રોતો થકી 32 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા કેનાલ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં અમદાવાદ ખાતે આવેલા ભારત સરકારના ઇસરો હસ્તક એપ્લિકેશન સેન્ટર SAC દ્વારા સ્પેસ ટેકનોલોજી આધારિત વિવિધ ક્ષેત્રો માટે એપ્લિકેશન વિકસાવવાની કામગીરી કરવામાં આવે છે. ફકરો. 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડાં અને મકાનની સાથોસાથ ઇન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરિયાત બન્યું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં આપણે અનેક વખત આધાર ઓથેન્ટિકેશન શબ્દ સાંભળ્યો હશે, પણ શું તમને ખબર છે આધાર ઓથેન્ટિકેશન શું છે? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે. ફકરો.